હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. હું રાધિકા તળાવિયા આપનું આ વ્લોગમાં. હા છે રાધિકા તળાવિયા થોડી રાધિકા ચોડવડિયા થઈ ગઈ. એના પરથી મને કિસ્સો યાદ આવ્યો. પેલા તો બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. એ કિસ્સો હમણાં તમને હું કહું. તો આજે છે 11 મે અને આજે છે રવિવાર. અને આજે રવિવાર છે તો અત્યારે વાગ્યા છે બપોરના 12 અને બપોરા કરવા માટે આપણે બેસી ગયા છે. જમવામાં આપણે બનાવ્યું છે બટેકાનું શાક, રોટલી અને ઓફકોર્સ કેરીમાં એવું થાય છે અમે 3 જણા છે. દાબો પાકી ગયો છે અને રોનકને થોડી ઓછી કેરી ભાવે એટલે કેરીનું ભાવે છે પણ ખાતા નથી. અને પિમ્પલ્સની બીક છે. હું તો કાંઈ બીક થાય જ છે. તો આ વખતે તમે ખાવ તમે હવે તમારે પણ ક્યાં ટેન્શન લેવાનું, તને છોકરી તો મળી ગઈ છે. હું તને પિમ્પલ્સ થાય તો તમારું મોઢું મને ગમશે. તમ તારે ખાવ એકવાર ટ્રાય તો કરી જોય. પેલા એવું ન હોય. પેલા જો મારે એમ જ થતું, પેલા હું કેરી ખાતી ને તમારે જેમ જ મારે બહુ પિમ્પલ્સ નીકળતા. પછી હું એમ ખાતી જ નહીં તમારે જેમ જ. પછી ખાવા મળી ને તો ન નીકળતા. હું જીગર કરીને થોડીક ટ્રાય કરવી પડે. અઠવાડિયું તમે ખાવ ને તમને ખબર પડી જાય તમારી સ્કિનનું કેવી રીતના છે એમ. તો એટલે અમારે કેરી વધારે પાકી ગઈ છે. કંઈક ને કંઈક બનાવશું હવે કેરીનું. હા, કાલની કોણ નેપાળની બોર્ડરે. હા, તો મમ્મીનું અપડેટ આપી. પહેલા હું તમને કિસ્સો કહી દઉં. તો કિસ્સામાં એમ હતું કે એક જગ્યાએ હું જતી ને એટલે આમાં તો એમ જ કેવું પડે, થોડું બધું રિવીલ કરવાનું હોય. એક જગ્યાએ જતી ને ત્યાં બધા પૂછ્યું તમારે સરનેમ કઈ છે એમ. તો મેં તો લખી નાખ્યું રાધિકા તળાવિયા એમ. તે પાછળ 2 દિવસ પછી એનો મેસેજ આવ્યો કે તમે રાધિકા તળાવિયા છો કે રાધિકા ચોડવડિયા છો? મેં તો હા, હું રાધિકા ચોડવડિયા જ છું, પણ મેં તો પેલાની ટેવ હોય રાધિકા તળાવિયા એટલે મેં તો રાધિકા તળાવિયા લખાઈ ગયું. બાકી મેં તો ચોડવડિયા જ છું એમ. તો એવું છે, ઘણા ખરાને એવું થાય. મારા બ્લોગમાં એવું છે ને રાધિકા તળાવિયા બ્લોગ, એટલે ઘણા ખરાને હજી ડાઉટ છે કે રાધિકા તળાવિયા જ છે એમ, ચોડવડિયા નથી એમ. પણ હું ખાલી રાધિકા જ છું. તળાવિયા નથી રાખું, ચોડવડિયા નથી રાખું, કાંઈ રાખવું નથી આપણે. હું ખાલી રાધિકા જ છું. હાલો તો હું નકરું કન્ફ્યુઝન પેદા કરે. પણ હું એમ જ કહું છું, નામ ચેન્જ કરવું જ જોઈએ. રાધિકા તળાવિયા છેલ્લે સુધી રાખ્યું તો મરું ત્યાં સુધી શું વાંધો હતો એમાં? ચોડવડિયા કરવાની જરૂર શું હતી? હવે પછી કેટલો લોચો થાય. પેલાના પ્રૂફ અલગ, બીજાના પ્રૂફ અલગ. એરપોર્ટ જાઓ ત્યારે કંઈક અલગ, બોલવામાં ભૂલાઈ જાય એ તો અલગ પાછો પ્રોબ્લેમ. એવું છે. ચાલો તો એવી ડિબેટ થઈ આપણે. બીજું તો મારે કંઈ કહેવા નથી. ત્યારે પહેલાં બહુ ભૂખ લાગી છે, બપોરા કરી લઉં. પછી તમને મમ્મીનું અપડેટ પણ આપીશું. અને હા, કાલની અમારી મેંગો કુલ્ફી તમને કેવી લાગી તમે કોમેન્ટ કરજો. અને જો તમે બનાવી હોય ને તો અમને કહેજો તમને કેવી લાગી છે એમ. તો ચાલો હવે બપોરા કરી લઈએ. ધીમે ધીમે ખવાય ને, પણ કોણ કે ગળી જાવ બેઠી 4 થી મેં ક્યારનું શરૂ કરી દીધું. તો ચાલો 3 મિનિટ થઈ હું બેઠી એની. ચાલો બપોરા કરી લઈએ. હેલો એવરીવન, જો આપણે બપોરા તો કરી લીધા છે, પણ સાંજનું પણ વિચારવું પડશે ને સાંજે શું બનાવશું. તો સાંજે આપણે બનાવવાના છે સુરતનો ફેમસ સુરતી લોચો. લોચા પાછળ ઘણી કહાની છે, એ તમને હું આજે નગર કહાની તમને કહેવાની છે. તો સૌથી પહેલા જો લોચાની કહાની છે ને કહું તો સૌથી પહેલા જો બ્લેન્ડર મતલબ મિક્સરમાં છે ને તમે કચર કરવામાં ચણાની દાળ છે તે નાખી દેવાની છે. ને આ ચણાની દાળ છે ને આપણે સવારમાં વહેલા 7 વાગે પલાળી દીધી હતી અને 5 થી 6 કલાક પલાળવાની છે. તો મસ્ત મજાની પલળી ગઈ છે દાળ. પછી એમાં આદુ મરચાંના કટકા નાખી દેવાના છે અને થોડીક એવી છાશ નાખી દેવાની છે, થોડું ખટાશ આવે અને ફર્મેન્ટેશન બહુ સારું થાય. તો થોડીક એવી છાશ નાખી દઈશું આપણે એમાં. તો જો થોડીક એવી છાશ એમાં જાય છે, બસ થોડીક જ નાખવાની છે. અને બસ આવી રીતના આપણો લોચોનું બેટર થઈ જાય પછી આપણે એને છે ને ગરમ વાતાવરણ અથવા તો ધાબા ઉપર તડકામાં મૂકી આવશું. એટલે સાંજ થાય તો મસ્ત ફર્મેન્ટેશન થઈ જાય ને ફૂલી જશે. એટલે આપણે એમાં છે ને ઈનો કે એવું નાખવાની કંઈ જરૂર નહીં પડે એમ, કારણ કે મસ્ત એવું ફર્મેન્ટેશન થઈ ગયું હોય. એટલે પેલું એમાં હળદર નાખવાની હોય ને, બનાવતી વખતે નાખશું ને. પાકું હળદર જ હોય? હા, હળદર જ હોય તો પીળો લોચો થાય ને. આ તો વ્હાઈટ છે જો અત્યારે, એમાં હળદર નાખો એટલે પીળું થશે એમ. તો એવું છે. ચાલો અત્યારે રોનક આપણે હેલ્પ કરાવે છે, બેટર બનાવી નાખે છે. અને હજી વાસણ ને કચરા પોતા બાકી છે, આપણે કરી નાખીએ, ફ્રી થઈ જાય. અને આજે તમને આપશું સુરતી લોચાની રેસીપી. લોચામાં એ લોચો થઈ ગયો તો અમે કાલ સાંજે વિચાર્યું હતું કે બપોરે લોચો બનાવશું એમ, પણ કંઈ સાંજે પલાળ્યું નહીં. પછી સવારે મેં લાઈ પલાળી દો ને તો સાંજે હવે બની જાય. તો ફાઇનલી આપણે લોચો બનાવીએ છીએ. ચાલો ક્લે લઈ લેવાનો છે, એ પહેલાં પાવડર નાખી દઈશું, કારણ કે હાથ છે ને એનાથી બહુ ચીપક થાય છે.
એટલે હાથમાં થોડોક પાવડર નાખીને ક્લેની દોરી બનાવવાની છે. ચાલો રોનક બનાવે છે, આપણે જોઈશું કેવી દોરી બનાવે છે. બની રહે ને ત્યાં આપણે લોચો બનાવવાનો ટાઈમ થઈ જાય. તો જે આવી રીતના એ દોરી બનાવે છે લાંબી લાંબી, થોડીક બનશે ને એટલે ડાયરેક્ટ મૂકી દેશે જે આપણે ગુંદર અપ્લાય કર્યો છે ને તેના ઉપર. તો આપણા સબસ્ક્રાઈબર, આપણા ફેમિલીમાં કોણ છે કે જે આ લિપ્પન આર્ટ કરી રહ્યા છે, કોમેન્ટ કરજો. અને રોનક આવી રીતના દોરી બનાવે છે તો પ્રોપર બનાવે છે કે નહીં? અમે તો પહેલી વાર બનાવીએ છીએ હો ભાઈ. તો કેવી બને છે એ રીતના જોઈએ. તો મસ્ત લાંબી દોરી બની ગઈ છે આની હવે. વાવ, હવે ચીપકા હજી બનશે. તમને સરસ આવડે છે બનાવતા, મારે તો તે પતલી થઈ છે, વચ્ચે વચ્ચે પતલી થઈ છે. એ ખરખી થવી જોઈએ, તૂટી જાય એમ ન હાલે. જો તૂટી ગઈ ને, હા જો એ ખરખી હોય એ જ લગાડવાની. અને જો પછી આવી રીતના છે ને ગુંદર ઉપર એને ચીપકાવી દેવાની છે અને પછી એના પર ડિઝાઇન પાડી દઈશું. ચાલો આ એક્ટિવિટી અમે કન્ટિન્યુ કરીએ છીએ. બની જાય ને ત્યારે આપ તમને બતાવશું કે વોટ ઇઝ ધ ફાઇનલ પ્રોડક્ટ. ચાલો જો આપણું જે લિપ્પન આર્ટમાં છે ને મસ્ત આવી રીતના થઈ ગયું છે. હવે આને સૂકવવા દઈશું અને પછી આમાં કલર કરશું. ચાલો પછી મળીશું કલર કરીએ ને ત્યારે. તો જો અત્યારે વાગી ગયા છે 5:30 અને સંજયભાઈ થોડીક શોપિંગ કરીને આવ્યા છે અને આપણું લિપ્પન આર્ટ તો છે ને સુકાય છે અને સાંજે આપણે કલર કરશું અથવા કાલે કલર કરશું. તો ચાલો એ શું શોપિંગ કરીને આવ્યા છે ને તમને બતાવો અને તમે કોમેન્ટ કરી દેજો તમને કેવું લાગ્યું એમ. તો એક ટી શર્ટ તો અહીંયા રોનક જ પહેરી લીધું છે એનું, બતાવો તો ખરો તો આ બાજુ. તો જો આ ગ્રે કલરનું છે મસ્ત કોલરવાળું. મને છે ને કોલરવાળી એક વસ્તુ ગમે જ નહીં, એટલે મને પહેરવી ન ગમે. તમને ગમતું હોય તમે પહેરી શકો છો એમ. તો આ એક કલર લાવ્યા છે ગ્રે કલરનું અને આ એક કલર આવ્યા છે ગ્રે કલરનું ટી શર્ટ. મને આ વધારે ગમ્યું, કેટલું મસ્ત લાગે છે આ ટી શર્ટ. તો સંજયભાઈ આ 2 ટી શર્ટ એના માટે લઈને આવ્યા છે. તો તમે કોમેન્ટ કરજો તમને કયું ટી શર્ટ ગમ્યું. મને તો સૌથી વધારે આ ટી શર્ટ ગમ્યું છે, કાપડે સારું છે અને પાછું હા સફેદ કલર હોય તો બહુ મસ્ત લાગે. આ સારો જ લાગે છે કલર. કે સફેદ કલર આવતો હોય તો આપો એમ. તો મને તો જે ઘોડાની છે ને આવડિયા એ ડિઝાઇન બહુ ગમી મને. સરસ છે આ ડિઝાઇન જ તે. તો ચાલો આવું બધું છે. અત્યારે આપણે બનાવશું રોંઢો, એટલે બપોરા તો થઈ ગયા, રોંઢો કરશું. તો એમાં આપણે બનાવશું ખાખરા ચાટ બનાવવાની છે આપણે. તો ચાલો બતાવું તમને. હું પહેલી વાર જ ખાઉં છું. ખાખરા પીઝા તો બહુ મસ્ત બને છે આના, પણ ખાખરા ચાટ જોયા છે કેવી લાગે છે. ચાલો બનાવીએ. હા આજે નવરા બેઠા જ કરવાનું છે, કારણ કે મમ્મીની લોકો ન હોય ને એટલે મહેમાને થોડાક ઓછા આવે. ખબર છે કે હિનાબેન ને મધુભાઈ જાત્રામાં ગયા છે એટલે આમ ઓછા મહેમાન આવે. જે મને ઓળખતા હોય મારા સગાવાલા એ વધારે આવા કરે એમ. એટલે હા ફ્રી જ છે અમે ત્યારે. તો ચાલો ત્યારે ચાટ બનાવીએ, જોઈએ કેવી બને છે. તો જો આપણે છે ને પીઝા નહીં પણ ખાખરા ચાટ બનાવીએ છીએ ને બહુ મસ્ત બની. 1-2 બનાવીને અમે ટેસ્ટ કરી પણ લીધી, બહુ મસ્ત બની છે. ચાલો તમને પણ રેસીપી આપી દઈએ અમે કેવી રીતના બનાવી છે એમ. તો સૌથી પહેલાં આપણે નાખી દીધો ટમેટો સોસ અને પછી નાખી છે શેઝવાન ચટણી. શેઝવાન ચટણી છે ને થોડીક જ નાખવાની, કેમ કે થોડીક તીખી આવે એટલે. પણ ટમેટો સોસ ઝાઝો નાખવાનો એટલે ગળ્યું છે ને તો બહુ મસ્ત લાગશે. તો એને આખા ખાખરા પર આવી રીતના છે ને પાથરી દેવાનું છે પહેલાં મસ્ત. અને તમારી પાસે ચીઝ હોય તમે ચીઝ પણ નાખી શકો છો, માયોનીઝ પણ નાખી શકશો. બટ અમે હેલ્ધી ખાવાનું પસંદ કરીએ છીએ આજે એટલે અમે એવું કાંઈ વસ્તુ નાખતા નથી, અવેલેબલ પણ નથી ઘરમાં, એટલે લેવા જવાની કંઈ માથાકૂટ નથી કરતા. તો જો અહીંયા મસ્ત મજાનું સોસ પાથરી દીધો છે. હવે એના ઉપર જશે અનિયન, ડુંગળી જશે એના ઉપર. અને તમે જેટલું ઝીણું કટિંગ કરશો ને એટલું તમને ખાવાની મજા આવશે. તો મોટું રાખશો ને તો ખાવાની નહીં મજા આવે. જેમ બને એમ ઝીણું કટિંગ કરવાનું છે. અને પછી આવશે ટમેટા નાખી દીધા છે ઉપર. અને આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તમે ભૂખ લાગી હોય ને ફટાફટ ને તમને લાગે હેલ્ધી મસ્ત ખાવું છે તો ફટાફટ આ બની જાય. ખાખરા તો તૈયાર આવે છે, ખાખરા કંઈ બનાવવા નથી પડતા. અને પછી એના ઉપર નાખી દેવાના છે ધાણા. વાવ, કોરિએન્ડર. વાવ, આવડી ગયું એમ ને, કોરિએન્ડર મીન્સ ધાણા. અને પછી તમારે નાખવાનો છે ચાટ મસાલો. કોઈ પણ રેસીપી છે ને હવે તો ચાટ મસાલા વગર અધૂરી થઈ ગઈ છે. જેમ કે ખાવા મીઠું કેમ ઇસેન્શિયલ થઈ ગયું છે એમ આ ચાટ મસાલો પણ જરૂરી થઈ ગયો છે. અને એના ઉપર નાખવાની છે ઝીણી મસ્ત મજાની સેવ. તો અમે લાવ્યા છે એ શેના માટે લાવ્યા છે? લોચા માટે લાવ્યા છે. મને લાગે ચાટમાં જ થઈ રહે, પૂરી થઈ જશે. અને મસ્ત જો વાવ, તો મસ્ત આપણી ચાટ રેડી થઈ ગઈ છે, ખાખરા ચાટ. અને હવે આને છે ને પીઝા કટરની મદદથી 4 ભાગ કરી લેવાના છે.
અને પછી મસ્ત મોઢામાં નાખી દેવાની છે. તો અમને તો રેસીપી બહુ ભાવી કા ભેળ બનાવી એન કરતા આ ઓપ્શન છે. તો 4 ભાગ કરો મને એમાંથી આપો. ખાવી છે? હા સંજયભાઈને બોલાવો. તો ચાલો અમે તો એન્જોય કરી લઈએ ખાખરા ચાટ અને પછી સાંજે લોચો બનાવશું ત્યારે ડાયરેક્ટ મળશું. ચાલો પીઝા કટ ક્યાં લઈ? તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ લોચો બનાવવાનો. એટલે જો આપણે છે ને ધાબા ઉપર તડકામાં રાખ્યો તો એટલે મસ્ત મજાનું જો ફર્મેન્ટેશન થઈ ગયું છે. એમ જો તમે એકદમ કેવું સરસ થઈ ગયું છે. એટલે હવે આમાં છે ને ઈનો નાખવાની જરૂર નહીં પડે. વિધાઉટ ઈનો એકદમ મસ્ત બનશે. ચાલો ધીરે ધીરે તમને બધી પ્રોસેસ બતાવું અને પછી આપણે જોઈએ. જો ફર્મેન્ટેશન જુઓ તમે, જો કેટલું ફૂલી ગયું છે, દડા જેવું થયું છે. તો ચાલો હવે આમાં થોડુંક પાણી નાખીને પતલો કરવાનો છે. ચાલો બતાવું તમને. તો જો આમાં છે ને પાણીનું મહત્વ વધારે હોય, એકદમ ઢીલું હોય આ, એટલે આપણે બેટરમાં છે ને પાણી નાખી દઈશું થોડું અને સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દઈશું. બસ એક ડીશ બનાવીને ચાખીને પછી નાખશું. સ્વાદ અનુસાર ઠેકઠે નાખી દીધું છે મેં ત્યારે. અને થોડીક નાખી દઈશું હળદર, એટલે એકદમ પીળા થઈ જાય. તો ચાલો હવે આને મિક્સ કરી દઈએ. ને આમાં બેટર છે ને જેમ બને એમ પતલું જ હોય છે, જાડું ન હોય. જાડું બેટર હશે ને તો નહીં મજા આવે ખાવાની. તો જો હવે આપણે છે ને આપણે ઢોકળિયું લઈ લીધું છે. આ ઢોકળિયું ને આપણે પાણી ઉકળવા માટે મૂકી દીધું છે આમાં. અને એક ડીશમાં આપણે તેલ અપ્લાય કરી દીધું છે. એની ઉપર આપણે ડો છે તે નાખી દીધું છે. તો આ ઢોકળાની જેમ આને પણ કરી નાખશું સ્ટીમમાં. ઓટની કોઈની પાસે ઓવન હોય તો એ પણ યુઝ કરી શકે છે. એવું છે. ચાલો જોઈએ કેવા બને છે. જો આપણે લોચો બને છે અને એકદમ આપણે કુકરમાં મૂકી દીધું તો સ્ટીમ કરી નાખ્યો છે. ચાકુથી આપણે જોશું તો કંઈ અડતું નથી, એટલે મતલબ કે આ થઈ ગયો છે પ્રોપર એમ. સાઈડમાં સેજ એવું લાગે છે તો 1 મિનિટ રાખીએ આપણે અને પછી આપણો લોચો એકદમ રેડી થઈ જાય. તો સંજયભાઈ જમવા માટે બેસી ગયા છે. એને પૂછીએ કે કેવો બન્યો છે એમ. કેવો બન્યો છે? તો ચાલો પછી આપણે પણ જમી લઈશું. અત્યારે બને છે ઢોકળા. ઢોકળા હું લોચો એકદમ રેડી થઈ ગયો છે. મસાલો કે તો સૌથી પહેલા તેલ નાખી દેવાનું. તેલ મેં નાખી દીધું છે ઉપર અને પછી આ લોચાનો મસાલો છે ને સ્પ્રિંકલ કરી દેવાનો. ગુજરાતી બોલ. સ્પ્રિંકલ એટલે વેરી સ્પ્રિંકલ. દેવાનું. હા વેરી દેવાનું એમ. સ્પ્રિંકલ એટલે સ્પ્રિંકલ. અને જો આપણે લોચો એકદમ ચાલો બધા લોચો ખાવાનો. બસ પછી આપણે એમાં નાખી દઈશું કાંદા. કોરિયાન્ડર પીસાને શું કે ઇંગ્લિશમાં સેવને? સેવને નથી ખબર. લિટલ સેવ. સેવ ઘીની સેવ લિટલ. ચાલો તો બધા લોચો ખાવા માટે. આપણે ઇંગ્લિશ ભણતા ત્યારે એમાં આવતું કે તમને જેનું ઇંગ્લિશ ન આવડતું હોય ને એ શબ્દને 2 ઇન્વર્ટેડ કોમામાં 2 માત્રામાં મૂકી દેવાનું એમ, એટલે હાલે. ઇંગ્લિશ ન આવડતું હોય ને તો તમને ખબર હોય સેવનું ઇંગ્લિશ તો કમેન્ટ કરી દેજો. બાકી હાલો લોચો ખાવા માટે. હેલો એવરીવન. તો જો અત્યારે છે ને 9 જેવો ટાઈમ થયો છે. આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ. નવરા થઈ ગયા છે. નવરા થઈ ગયા છે. અને કાલની આપણે મેંગો કુલ્ફી ખાઈએ છીએ. તો કાલે આપણે એક ખાધી હતી, આજે બીજી મેંગો કુલ્ફીના કટકા કર્યા છે. કાલ કરતાં આજ જોવામાં મસ્ત લાગે છે ને ખાવામાં સારી લાગતી છે ને. થોડી વધારે ફ્રીજમાં રહી છે એટલે સેમ જ છે. ઠીક. તો અત્યારે જો એવું છે અને મમ્મીની આજે ગયા હતા ગોરખનાથ. હવે ત્યાં ગોરખનાથનું મંદિર છે. એના મમ્મીએ બધા વિડીયો મોકલ્યા છે, એ તમે જરૂરથી જોઈ લેજો. અને મમ્મીએ આજે ફોન કરીને કીધું છે 5 દિવસ સુધી મારા ફોનની વાત જોતા નહીં. ફોન જ નહીં કરતા એમ. હા 5 દિવસ સુધી મને ફોન નહીં કરતા એમ. કેમ? નેપાળમાં વહી ગયા. હા કારણ કે મમ્મીની હવે ગયા છે નેપાળમાં. મમ્મીની લોકો ઇન્ટરનેશનલ ટ્રીપ કરે છે, બીજા દેશમાં ગયા નેપાળમાં. અને ત્યાં એ લોકો 5 દિવસ રહેવાના છે, એટલે કદાચ ફોન ન લાગે અને વાઈફાઈ મળી જાય તો કદાચ વાતચીત થઈ શકે તો અલગ વાત છે. બાકી સિમ કાર્ડ તો લગભગ નહીં ચાલે એવું છે. લગભગ ને હાલશે જ નહીં. એટલે મમ્મી અમને 5 દિવસ સુધી ફોન નથી કરવાના. અને વિડીયો હું મૂકું છું તો તમે જરૂરથી જોઈ લેજો ગોરખનાથના. હા શું કહેવા માંગો છો? કાંઈ નહીં. તો ચાલો આપણે મેંગો કુલ્ફી ખાઈ લઈશું. જોવામાં તો બહુ મસ્ત યમી લાગે. ચાલો
આજે તારીખ છે 11 અને વાગી ગયા છે 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે અને અમે પહોંચી ગયા છીએ ગોરખનાથ. આ ગોરખનાથનું મંદિર છે, એકદમ વ્હાઈટ બધું અને ખૂબ સરસ મંદિર છે. રાતે અહીંયા લાઇટ શો બહુ મસ્ત થાય છે, પણ અત્યારે સવારે પહોંચ્યા છીએ. હવે દર્શન કરીને નાસ્તો કરીને નીકળી જવાનું છે, એટલે લાઇટ શો નહીં જોઈ શકાય, પણ બહુ મસ્ત મંદિર છે. અહીંયા કેટલા શિખર છે? 1 2 3 4 5 6 7 8 9 શિખર એક મંદિરમાં. ઓહો, મસ્ત મોટું મંદિર છે અહીંયા. અને આખી ગોરખનાથની જગ્યા છે. આ બધાએ નાઈન ધોઈને બધા નવરા થઈ ગયા છે. હવે દર્શન કરવા જવાનું છે. નાસ્તો રેડી થઈ ગયો છે. બટેકા પૌવા બનાવ્યા છે ને બટેકા પૌવા છે નાસ્તામાં. આગળ જમવા જવાનું છે. આખી ગોરખનાથની જગ્યા છે. માખી બહુ આવે છે નહીં અહીંયા, ચોખ્ખાઈ બહુ છે, પણ તોય અહીંયા બધી બસના પાર્કિંગ. ગોરખપુરમાં ગોરખનાથજીનું મંદિરમાં 9 શિખર વાળું મંદિર. બહુ મોટું મંદિર છે. હજી તો અડધા દર્શન નથી થયા. દર્શનમાં પાસે એવું છે, ફોટો નથી પાડવા દેતા કે વિડીયો નથી ઉતારવા દેતા, એટલે ઉતારતી નથી. ગોરખપુર મંદિરમાં જો આ સરસ મજાનું મસ્ત તળાવ છે. જો બતક કરી રહ્યા છે. બતક પણ આમાં નથી દેખાતા. બતક દેખાતા જ હોય, ઈ દેખાય પછી દેખાતા. હા, એ દેખાય દેખાય. જો સરસ મજાના 3 જ બતક છે. પણ આમે ફુવારો છે, આપડા ફુવારો અત્યારે બંધ છે. દિવસ ફુવારા છે પણ અત્યારે બંધ છે. દિવસના બંધ. બહુ સરસ મજાનું તળાવ છે. અહીંયા ગોરખનાથજીનું મોટું મંદિર છે. તેના આ મંદિર મોટું મંદિર ગોરખનાથજીનું છે. ગોરખપુરમાં આવેલું છે આ મંદિર. તેના અમે નીચે દર્શન કરી છે. ઉપર તો કાંઈ વિડીયો ઉતારવા નહોતા દેતા, એટલે વિડીયો નથી ઉતાર્યો. આ નીચે હું વિડીયો ઉતારું છું. આ ભગવાન શ્રી રામ છે. આ ભગવાન શ્રી કૃષ્ણ છે. શ્રી પરશુરામજી ભગવાન શ્રી રામન ભગવાન છે. મહાદેવ છે, વિષ્ણુ ભગવાન અને ગણપતિ બાપા. અહીંયા મહાબળી ભીમસેન યુધિષ્ઠિરે જ્યારે રાજસુ યજ્ઞ કર્યો ત્યારે ગોરખનાથને આમંત્રિત કરવા માટે આવેલા, પણ ગોરખનાથ સમાધિમાં હતા, એટલે ભીમસેનને થોડો સમય માટે અહીંયા વિશ્રામ કરવો પડ્યો હતો. પછી ગોરખનાથજીને આમંત્રિત કર્યા. અત્યારે વાગી ગયા છે 7:30 અને બધા બેસી ગયા છે નાસ્તો કરવા. ગોરખનાથના દર્શન થઈ ગયા છે અને આ બધા નાસ્તો કરવા બેસી ગયા છે. આ બટેકા પૌવા છે અને ચા. બધા બેઠા છે નાસ્તો કરવા. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને બહુ નીંદર આવે છે. મને એમ ખબર પડે ને કે સવારે વહેલું ઉઠવાનું છે, એટલે સાંજે કોને ખબર વધારે નીંદર આવવા મળે મને. તો આપણે ચાલો સુઈ જઈએ, ભગવાનને યાદ કરી લઈએ. આજે આપણે પહોંચ્યા છે ચોપાઈ નંબર 13. સહસ્ત્ર બદન તુમ રોજ સ ગાવે, અસ કહી શ્રીપતિ કંઠ લગાવે.
હજારો લોકો આપના ગુણગાન ગાશે તેવું બોલી શ્રી રામ હનુમાનજીને ગળે મળે છે. કંઠ લગાવે. કંઠ લગાવે એટલે શું? પૂછો તમારી જાતને, કંઠ લગાવે એટલે શું? સારું લાગવું, ખુશ થવું અને આનંદ થવો, તેમાં શું ભેદ છે? સારું લાગવું, ખુશ થવું અને આનંદ થવો, તેમાં શું ભેદ છે? બહુ અઘરી વાત છે, અઘરી વાત છે. ચાલો આનું મનન કરશું, સતા સતા યાદ આવશે તો તમે કોમેન્ટ કરી દેજો, હું તમને કાલ કહીશ. પણ મને કાંઈ કોઈ સવાલના જવાબ આવડતા નથી, તમને કાંઈ આવડતા નથી એવું લાગે છે મને, કોઈ કોમેન્ટ આવતી નથી, એટલે કાંઈ વાંધો નહીં. ચાલો આવતા જન્મમાં કે આ જન્મમાં આપણને કોઈક આગળ સદગુરુ મળે ને આપણને બધા સવાલના જવાબ આપે, એવી આશા સાથે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. ફરી મળીશું કાલના નવા વ્લોગ સાથે. હજી સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો, શેર ન કર્યો હોય તો શેર કરી દેજો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.